કેમ છો મિત્રો? જેમ કે તમે જાણો જ છો કે આપણે વેક્ટર્સ ભણી રહ્યા છીએ. આ વેક્ટર્સનું સેકન્ડ સેશન છે. તો આપણે શરૂઆત કરીશું ફર્સ્ટ સેશનના રિવિઝનથી. આપણે ફર્સ્ટ સેશનમાં શું શું ભણ્યા હતા? વેક્ટરનું માન ભણ્યા હતા, સરવાળા, બાદબાકી અને ખાસ એકમ સદિશ. તો આ ચારેય વસ્તુનું આપણે એકવાર રિવિઝન કરીશું અને પછી આજે આપણે આગળ જઈશું. તો આપણે શરૂઆત કરીએ સદિશના માનથી. માન, જેને આપણે મેગ્નિટ્યુડ કહીએ છીએ. જો મારું વેક્ટર એ બાર, જેના કોઓર્ડિનેટ્સ છે A1, A2, A3 આપેલો હોય અને મને એમ કે માન શોધો, મતલબ કે મેગ્નિટ્યુડ શોધો, તો આપણે ફોર્મ્યુલા શું યાદ રાખી છે મિત્રો? વર્ગમૂળની અંદર કોઓર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો. કોઓર્ડિનેટ્સ કોણ કોણ છે? A1, A2, A3. મતલબ કે A1 નો સ્ક્વેર પ્લસ A2 નો સ્ક્વેર પ્લસ A3 નો સ્ક્વેર. તો આ માનની વાત થઈ. એ સિવાય આપણે શું કર્યું છે? સરવાળા અને બાદબાકી. સદિશના સરવાળા અને બાદબાકી. સરવાળા બાદબાકી માટે નિયમો સરખા જ છે, રૂલ સરખા જ છે. તો આપણે સાથે જોઈ લઈએ. ધારો કે વેક્ટર એ બાર આપેલો છે A1, A2, A3 અને બી બાર આપેલો છે B1, B2, B3. તો મારે A બાર પ્લસ બી બાર ઓર માઇનસ બી બાર કરવું હોય તો સૌથી પહેલાં હું શું કરું? A બારની જગ્યાએ એના કોઓર્ડિનેટ્સવાળો વેક્ટર લખી નાખ્યું, A1, A2, A3 પ્લસ ઓર માઇનસ B1, B2, B3. હવે આપણે સરવાળા અને બાદબાકી કેવી રીતે કરીએ છીએ? તો કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો સરવાળા અને બાદબાકી. કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ મતલબ કે શું છે? પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો અને ત્રીજા સાથે ત્રીજો. તો A1 સાથે કોણ આવશે? B1. A2 સાથે કોણ આવશે? B2 અને A3 સાથે કોણ આવશે? B3. એટલે મને અહીંયા આન્સર કેવી રીતે મળશે? A1 પ્લસ ઓર માઇનસ જે હોય એ B1 કોમા A2 પ્લસ ઓર માઇનસ B2 કોમા A3 પ્લસ ઓર માઇનસ B3. તો આ રીતે આપણે સરવાળા અને બાદબાકી કરીએ છીએ. આ સિવાય આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું એકમ સદિશ. મિત્રો, એકમ સદિશને આપણે કહીએ છીએ યુનિટ વેક્ટર. એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર. એકમ સદિશ એ એવો સદિશ છે કે જેના માનની કિંમત 1 છે, મતલબ કે જેનું મેગ્નિટ્યુડ 1 છે. સમજાય છે મિત્રો? ધારો કે એ બાર મને આપેલો છે A1, A2, A3. તો મોડ ઓફ એ બારનું ફોર્મ્યુલા આપણે હમણાં જ જોયું. શું છે? A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ A3 સ્ક્વેર. જો આ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એમ કહેવાય કે આ એકમ સદિશ છે. અને જો આ 1 ના હોય તો આને એકમ સદિશ કહી શકાય નહીં. તો આટલું આપણે લાસ્ટ સેશનમાં જોયેલું હતું મિત્રો. હવે આપણે એને જ રિલેટેડ થોડા એક્ઝામ્પલ્સ કરીશું અને પછી આગળ જઈશું. આપેલા સદિશોના માન શોધો. માન એટલે કે મેગ્નિટ્યુડ. મોડ ઓફ એ બાર, મોડ ઓફ બી બાર, મોડ શોધવાના છે. ઓકે, તો પહેલો સદિશ મને જે આપેલો છે એ છે એ બાર ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 4 માઇનસ 5. તો મોડ ઓફ એ બાર, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? વર્ગમૂળની અંદર કોઓર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો. આની પહેલાંના સેશનમાં પણ મેં તમને એકવાર કીધું હતું મિત્રો કે જ્યારે માઇનસ છે, -4, -5, તો આપણે નેગેટિવ નંબર્સને ઓલવેઝ બ્રેકેટમાં લખીશું સો દેટ મિસ્ટેક ના થાય. આ હેબિટ આપણે કાયમ જ રાખીશું. ઓકે મિત્રો? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 3નો સ્ક્વેર એટલે 9 પ્લસ -4નો સ્ક્વેર એટલે 16 પ્લસ -5નો સ્ક્વેર એટલે કે 25. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 9 ને 16 25 ને બીજા 25 એટલે સ્ક્વેર રૂટ ઓફ 50.
અને ખાલી અહીંયા આપણો આન્સર પૂરો થઈ જતો નથી. વર્ગમૂળમાં 25 ગુણ્યા 2 એટલે 25નું વર્ગમૂળ 5 √2. આ મારો ફાઇનલ આન્સર છે. ઇઝ ધેટ ઓકે? બીજો ક્વેશ્ચન છે બી બાર ઇઝ ઇક્વલ ટુ 3 - 1 - 1 અને એનો મારે મેગ્નિટ્યુડ શોધવો છે, મતલબ કે બી બારનું માન શોધવું છે. તો મોડ ઓફ બી બાર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 3² પ્લસ -1² પ્લસ -1² દેટ ઇઝ ઇક્વલ ટુ ઇન ધ સ્ક્વેર રૂટ 3નો વર્ગ એટલે 9 પ્લસ -1નો વર્ગ એટલે 1 પ્લસ -1નો વર્ગ એટલે 1. તો અહીંયા મારો આન્સર આવે છે વર્ગમૂળમાં 11. તો આ રીતે આપણને જ્યારે કોઈ પણ વેક્ટરનો કોઈ પણ સદિશનો માન એટલે કે મેગ્નિટ્યુડ શોધવાનું કીધું હોય તો આપણે આ ફોર્મ્યુલાઝ વાપરીને શોધી શકીએ છીએ. આગળ જઈશું મિત્રો. જો x બાર ઇઝ ઇક્વલ ટુ -1 2 3 અને y બાર ઇઝ ઇક્વલ ટુ 3 4 0 હોય, મને બે વેક્ટર્સ આપેલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ -1 2 3 અને y બાર ઇઝ ઇક્વલ ટુ 3 4 0. તો શું શોધવાનું કીધું છે? x બાર પ્લસ y બાર શોધવાનું કીધો છે. તો ચાલો પહેલાં જે આપેલું છે લખી નાખીએ. x બાર આપેલો છે -1 2 3 અને y બાર આપેલો છે 3 4 0 અને મારે શોધવાનું છે x બાર પ્લસ y બાર. તો શું કરવાનું? સૌથી પહેલાં કે x બાર અને y બારના જે વેક્ટર્સ છે અહીંયા લખી નાખવાના. x બારની જગ્યાએ હું લખીશ -1 2 3 પ્લસ y બારની જગ્યાએ હું લખીશ 3 4 0. અને હવે એડિશન માટે આપણે શું કરીએ છીએ મિત્રો? કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું એડિશન, મતલબ કે -1નું 3ની સાથે, 2નું 4ની સાથે અને 3નું 0ની સાથે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 3 કોમા 2 પ્લસ 4 કોમા 3 પ્લસ 0. તો હવે -1 પ્લસ 3 એટલે 2, 2 પ્લસ 4 એટલે 6 અને 3 પ્લસ 0 એટલે 3. તો મારો ફાઇનલ આન્સર છે 263. તો કેવી રીતે કર્યું એકવાર ફરી રીકેપ્ચર કરી લઈએ. જે પણ વેક્ટર્સ આપેલા છે એને એક્ઝામ્પલમાં x બારની જગ્યાએ જે વેક્ટર આપેલો છે એ લખ્યો, y બારની જગ્યાએ જે વેક્ટર આપેલો છે એ લખ્યો, પછી કોરસ્પોન્ડિંગ એલિમેન્ટના સરવાળા કર્યા, મતલબ કે પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો, સરવાળા બાદબાકી કર્યા અને આન્સર આવી ગયો. જો x બાર બરાબર 3 1 1/3, જો અહીંયા આગળ ફ્રેક્શન છે મિત્રો, આવું પણ હોઈ શકે, 1/3 હોઈ શકે. ઓકે, x બાર બરાબર 3 1 1/3 અને y બાર બરાબર 2 3 4 હોય તો 3x બાર -2y બાર આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? જે આપેલું છે એ લખી નાખીએ. અહીંયા મને શું આપેલું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 3 1 1/3, y બાર મને આપેલું છે 2 3 4. તો હવે આપણી પાસે માંગ્યું શું છે મિત્રો? 3x બાર -2y બાર. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? જે વેક્ટર્સ આપેલા છે એને અહીંયા x બાર અને y બારની જગ્યાએ મૂકી દઈશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 3 1 1/3 -2 2 3 4. જો હવે અહીંયા આગળ જુઓ મિત્રો, ખાસ ધ્યાન આપો. અહીંયા આપણે ડિરેક્ટલી સબટ્રેક્શન કે એડિશન કરી શકતા નથી. કેમ? કારણ કે બાર અહીંયા સ્કેલર્સ આપેલા છે, અદિશ આપેલા છે 3 અને 2. તો સૌથી પહેલાં મારે શું કરવું પડે મિત્રો? આ 3ને અંદર મલ્ટીપ્લાય કરવો પડે, આ 2ને અંદર મલ્ટીપ્લાય કરવો પડે, પછી આગળ જવાય. ઓકે, તો સૌથી પહેલાં 3ને આપણે અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે અહીંથી જે 3 તરી 9 કોમા 3 એકા 3 કોમા
અહીંયા આગળ છે 3 ગુણ્યા 1/3, એટલે અલ્ટિમેટલી શું થશે? આ 3 3 કેન્સલ થઈ જશે અને 1 બચશે અહીંયા. ઓકે, -2 અંદર મલ્ટીપ્લાય થાય છે, 2 દુ 4, કોમા 2 તરી 6, કોમા 2 ચોક 8. એટલે હવે મારી પાસે વધ્યું શું અહીંયા આગળ? 9 3 1 -4 6 8. અને હવે આપણે જે પહેલાં કરતા હતા ને કે પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો, રાઈટ? એ રીતે આપણે હવે અહીંયા આગળ શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. સો 9ની બાદબાકી કોની સાથે થશે? 4 સાથે, કોમા 3ની બાદબાકી 6 સાથે, કોમા 1 -8. એટલે મારી પાસે ફાઇનલ આન્સર આવશે 9 - 4 કેટલા? 5. 3 - 6. જો નાનામાંથી મોટો બાદ થાય એટલે નિશાની માઇનસ આવે, બરાબર? 3 - 6 એ 3 ને 6નો તફાવત શું? 3. પણ નાનામાંથી મોટો બાદ થાય છે એટલે અહીંયા આવશે -3. ઓકે, એવી જ રીતે અહીંયા પણ નાનામાંથી મોટો બાદ થાય છે. 1 અને 8નો તફાવત શું છે? 7 છે. પણ નાનામાંથી મોટો બાદ થાય છે એટલે આપણે લખવું પડશે -7. એટલે મારો ફાઇનલ આન્સર મળી ગયો છે 5 - 3 - 7. આગળ જઈએ. જો A બાર બરાબર 113 હોય અને B બાર બરાબર -124 હોય તથા C બાર બરાબર 321 હોય તો મોડ ઓફ A બાર પ્લસ B બાર માઇનસ C બાર શોધો. જો મિત્રો આ એક્ઝામ્પલ થોડોક જુદો છે. કેમ જુદો છે? કારણ કે પહેલાં તો 3 વેક્ટર આપેલા છે. આપણે અત્યાર સુધી 3 વેક્ટરવાળો એક્ઝામ્પલ કર્યો નથી, પણ બહુ મોટી વાત નથી આ. ઓકે, બીજું માન માંગ્યું છે, મેગ્નિટ્યુડ માંગ્યું છે. એટલે આ એક્ઝામ્પલ આપણે 2 રીતે કરી શકીએ. પહેલાં તો આપણે A બાર પ્લસ B બાર માઇનસ C બાર શોધી નાખીએ અને પછી જે આન્સર આવે એનો માન કરીએ. અને બીજી રીતે કે માનની અંદર જ એક્ઝામ્પલ પહેલેથી કરીએ. તો આ બંને રીતે આ એક્ઝામ્પલ થઈ શકે એમ છે. આપણે મેગ્નિટ્યુડની અંદર જ એક્ઝામ્પલ કરીશું. તો મારી પાસે જે માંગેલું છે એ શું છે? મોડ ઓફ A બાર પ્લસ B બાર માઇનસ C બાર દેટ ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર પહેલાં તો A બાર B બાર C બાર જે આપેલા છે આપણે લખી નાખવાના. તો A બાર મૂકવાનો આપણે 113 પ્લસ B બાર આપેલો છે -124 માઇનસ C બાર આપેલો છે 321. હવે આપણે મોડની અંદર જ એક્ઝામ્પલ કરવાનો છે. તો આપણો સરવાળા બાદબાકીનો નિયમ શું છે? પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો. પહેલા કોણ છે આમાં? જુઓ, 1 -1 અને 3. તો આપણે એને ભેગા કરીએ. 1 પ્લસ -1, અહીંયા વચ્ચે માઇનસ છે અને 3. ખ્યાલ આવ્યો મિત્રો શું કર્યું આપણે? 1 પ્લસ -1 અને -3. આ ત્રણેયને અહીંયા આપણે ભેગા કર્યા છે. ઓકે, કોમા બીજા કોણ છે? સેકન્ડ કોઓર્ડિનેટ્સ 1 2 2 એટલે 1 પ્લસ 2 માઇનસ 2. અને ત્રીજા કોણ છે? થર્ડ કોઓર્ડિનેટ 3 4 1 એટલે મારે કરવાનું છે 3 પ્લસ 4 માઇનસ 1. તો આઈ હોપ બધાને આ ક્લિયર છે. 3 વેક્ટર્સનું એડિશન સબટ્રેક્શન કર્યું છે. તો ત્રણેયના પહેલાંનો સરવાળો બાદબાકી, ત્રણેયના બીજાનો, ત્રણેયના ત્રીજા કોઓર્ડિનેટ્સનો. ઓકે, સો દેટ ઇઝ ઇક્વલ ટુ, જુઓ 1 પ્લસ -1 એટલે 0, -3 તો આ -3 બચશે. 1 પ્લસ 2 -2 તો +2 -2 પણ જાય એટલે અહીંયા ખાલી 1 બચે, જેમ અહીંયા 1 -1 ગયા હતા. કોમા 3 પ્લસ 4 એટલે કે 7 -1 એટલે 6. પણ અહીંયા આપણું કામ પતતું નથી. હજી આપણી પાસે મેગ્નિટ્યુડ માંગ્યો છે, આનો માન માંગ્યો છે. તો માનનું ફોર્મ્યુલા શું છે? વર્ગમૂળની અંદર એના કોઓર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો, મતલબ કે -3નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 6નો સ્ક્વેર.
સો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 9 વત્તા 1 વત્તા 6નો વર્ગ એટલે 36. 9 વત્તા 1 એટલે 10 વત્તા 36 એટલે વર્ગમૂળમાં 46. તો આ મારો ફાઇનલ આન્સર થાય છે. એટલે જો માન માંગ્યું હોય તો છેલ્લે આપણે માન શોધીને ફાઇનલ આન્સર લખવો પડે. આગળ જઈએ. અક્ષોની દિશામાંના એકમ સદિશ. અક્ષો એટલે કોણ? એક્સ, વાય અને ઝેડ. એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ. અને આ જે છે મારું ઓરિજિન છે 0, 0. તો હવે એકમ સદિશ એટલે શું મિત્રો? એકમ સદિશ એટલે એવા સદિશ કે જેનું મેગ્નિટ્યુડ એટલે કે માન 1 છે, બરાબર. અને આપણે અક્ષોની દિશામાં વાત કરીએ છીએ, મતલબ કે એના જે સદિશ છે અક્ષોની દિશામાં જ હશે. મતલબ કે આપણે જે પોઈન્ટ્સ લઈશું એ અક્ષોની ઉપર જ હશે. હવે મારે માન 1 લેવાનું છે, મેગ્નિટ્યુડ 1 લેવાનું છે. એનો અર્થ શું છે કે એ જે પોઈન્ટ છે એ ઉગમ બિંદુથી 1 જેટલા અંતરે હોવા જોઈએ. તો મિત્રો તમને ખ્યાલ આવે છે કે આ પોઈન્ટ્સ કયા હશે? એક્સ અક્ષ ઉપર 1 જેટલા અંતર આવેલું બિંદુ. હવે તમે સમજો, એક્સ અક્ષ ઉપર તો વાય અને ઝેડ તો 0, 0 જ હોય ને. અને એક્સ શું હોવો જોઈએ? મારે અંતર 1 જોઈએ છે એટલે એક્સ 1 જ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? એવી જ રીતે જ્યારે હું ઝેડની વાત કરું છું તો ઝેડ ઉપર એક્સ અને વાય તો 0 જ હોય. તો મારે 1 જેટલું અંતર જોઈએ છે, મતલબ કે ઝેડ કોઓર્ડિનેટ 1 જ હોવો જોઈએ. ઓકે. અને એવી જ રીતે જ્યારે હું વાયની વાત કરું છું તો વાય ઉપર એક્સ અને ઝેડ તો 0 જ હોય અને મારે અંતર 1 જોઈએ છે. દેટ મીન્સ કે અહીંયા 1 જ હોવો જોઈએ. તો આ જે 1, 0, 0, 0, 1, 0 અને 0, 0, 1 આ અક્ષોની દિશામાંના એકમ સદિશો છે. ખ્યાલ આવે છે? જે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે એને આપણે કહીએ છીએ I બાર. વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ છે અને આપણે કહીએ છીએ J બાર. અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે અને આપણે કહીએ છીએ K બાર. ઓકે. તો ફરીથી રિકોલ કરીએ. I બારના કોઓર્ડિનેટ શું છે? 1, 0, 0. J બારના કોઓર્ડિનેટ શું છે? 0, 1, 0. અને K બારના કોઓર્ડિનેટ શું છે? 0, 0, 1. I બાર એ કઈ દિશામાંનો એકમ સદિશ છે? એક્સ અક્ષની દિશામાંનો. J બાર એ વાયની દિશામાંનો. અને K બાર એ છે ઝેડની દિશામાંનો એકમ સદિશ. તો આ વસ્તુ આપણે ઓલવેઝ યાદ રાખીશું. આગળ આપણે જે કરીશું એમાં પણ આનો બહુ જ યુઝ થવાનો છે. સદિશોનું IJK સ્વરૂપ, અથવા તો બીજી રીતે આને કહેવું હોય તો મને આપેલા સદિશને હું I, J અને K, મતલબ કે અક્ષોની દિશામાં જે એકમ સદિશ છે I, J અને K એના સુરેખ સંયોજનના સ્વરૂપમાં દર્શાવી શકું છું. કેવી રીતે એ આપણે જોઈએ. ધારો કે મારો વેક્ટર છે A બાર ઇઝ ઇક્વલ ટુ A1, A2, A3. તો આ જે A1, A2, A3 છે એને હું આ રીતે લખી શકું કે નહીં? જુઓ તો A1, 0, 0 પ્લસ 0, A2, 0 પ્લસ 0, 0, A3. કારણ કે A1 સાથે બે 0 જ છે, રાઈટ. A2 વાયમાં છે ને A3 ઝેડમાં છે, તો સરવાળો કરી સર A1, 0, 0 એટલે A1 જ રહેશે. 0, A2, 0 એટલે કે A2 જ રહેશે. અને 0, 0, A3 મતલબ કે A3 જ રહેશે, રાઈટ. અને હવે આમાંથી હું A1 ને બહાર કાઢી લઉં, કોમન કાઢી લઉં, તો બ્રેકેટમાં શું બચે? A1 ની જગ્યાએ 1 અને આ બંને તો 0 જ હતા. પ્લસ અહીંયાથી હું A2 ને બહાર કાઢી લઉં તો A2 ની જગ્યાએ 1 અને બાકી બંને તો 0 જ હતા. પ્લસ આમાંથી જો હું A3 બહાર કાઢી લઉં તો A3 ની જગ્યાએ 1 બચશે, બાકી બધા 0 જ હતા. તો A1, A2, A3 ત્રણેયને કોમન કાઢ્યા પછી જે બચ્યું એ શું બચ્યું? 1, 0, 0, 0, 1, 0 અને 0, 0, 1. પણ આ તો શું છે?
મારા અક્ષોની દિશામાંના યુનિટ વેક્ટર્સ છે, રાઈટ. મતલબ કે આને હું આવી રીતે લખી શકું, a1 i બાર પ્લસ a2 j બાર પ્લસ a3 k બાર. મતલબ કે મારા વેક્ટર a બારને જેના કોઓર્ડિનેટ્સ છે a1 a2 a3 એને હું a1 i બાર પ્લસ a2 j બાર પ્લસ a3 k બાર સ્વરૂપમાં લખી શકું છું. ફોર એક્ઝામ્પલ, જો a બાર મારો હોય 1 2 3 તો આને હું i j k સ્વરૂપમાં કેવી રીતે લખી શકું? 1 i બાર પ્લસ 2 j બાર પ્લસ 3 k બાર. તમને પરીક્ષામાં આવા ફોર્મમાં પણ એક્ઝામ્પલ આપેલો હોય ને આવા ફોર્મમાં પણ એક્ઝામ્પલ આપેલો હોય. આને કાર્ટેશિયન ફોર્મ કહેવાય છે અને આને IJK સ્વરૂપ કહેવાય છે. બરાબર છે મિત્રો? આપેલા સદિશોને IJKના સુરેખ સંયોજનના સ્વરૂપમાં લખો. હવે આપણે જ્યારે એક્ઝામ્પલ કરીશું ને મિત્રો, તો આપણે જે પણ તમને સદિશ આપેલો છે IJK સ્વરૂપમાં એને આપણે કાર્ટેશિયન ફોર્મમાં કન્વર્ટ કરીને પછી જ એક્ઝામ્પલ કરીશું, જેથી આપણી ભૂલ ના થાય. તો ધારો કે મને એક સદિશ આપેલો છે a બાર બરાબર 3 2 -1 અને આને મારે IJK સ્વરૂપમાં લખવું છે. મતલબ કે i j અને k ના સુરેખ સંયોજનના સ્વરૂપમાં લખવું છે. તો હું શું કરીશ? x કોઓર્ડિનેટ શું છે મારો? 3. તો 3 સાથે થઈ જશે i બાર પ્લસ y કોઓર્ડિનેટ શું છે મારો? 2. તો 2 સાથે થઈ જશે j બાર પ્લસ z કોઓર્ડિનેટ શું છે? -1. તો -1 k બાર. પણ જ્યારે એવું -1 k બાર છે ત્યારે આપણને આને ડિરેક્ટલી 2i 3i બાર પ્લસ 2j બાર માઇનસ k બાર કરીને આપણે આન્સર લખીશું. ખ્યાલ આવે છે મિત્રો? હવે આગળ જઈએ, બીજો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે મને આપેલું છે x બાર બરાબર 4 3. જો a બારમાં 3 કોઓર્ડિનેટ્સ હતા, મતલબ કે R3માં હતો, એ 3 ડાયમેન્શન્સ હતા અને અહીંયા x બાર 2 ડાયમેન્શનલ છે, તો કશું વાંધો નહીં, k બાર નહીં લેવાનો, દેટ્સ ઇટ. બરાબર? તો આનો આન્સર આપણે શું લખીશું? 4 i બાર પ્લસ 3 j બાર. ખ્યાલ આવે છે? ધારો કે મને એક વેક્ટર આવું આપેલું છે p બાર ઇઝ ઇક્વલ ટુ -1 0 3. તો -1 i બાર મતલબ કે હું -i બાર જ લખીશ પ્લસ j બાર 0 છે તો 0 j બાર પ્લસ 3 k બાર. એટલે જ્યારે હું ફાઇનલ આન્સર લખીશ તો એમાં હું j બાર લખીશ નહીં. i બાર પ્લસ 3 k બાર આટલો મારો આન્સર થશે. વચ્ચે j બાર નથી, મતલબ કે y કોઓર્ડિનેટ 0 લેવાનો છે, એ આપણને ખબર પડવી જોઈએ. એક ઓર એક્ઝામ્પલ લખીએ ગાઈસ. નંબર 4. ધારો કે મને b બાર આપેલો છે 2 4 0. આને જ્યારે હું કન્વર્ટ કરીશ તો 2i બાર પ્લસ 4j બાર પ્લસ 0 k બાર. તો આન્સર આવી ગયો 2i બાર પ્લસ 4j બાર. હવે આમાં k બાર નથી, પણ એનો અર્થ એ નથી કે આ 2 ડાયમેન્શનલ વેક્ટર છે, આ 3 ડાયમેન્શનલ વેક્ટર જ છે. તો આપણે એક્ઝામ્પલ્સ કરીશું ત્યારે કેવી રીતે ખબર પડશે આપણને? જો એક્ઝામ્પલમાં મને 2 વેક્ટર્સ આપેલા હોય x બાર અને y બાર, IJK ફોર્મમાં આપ્યા હોય, x બારમાં k ના હોય ને y બારમાં k હોય, તો તમારે સમજવાનું કે x બારમાં k જોડે 0 છે. કારણ કે ફર્સ્ટ સેશનમાં, આની પહેલાંનું જ્યારે સેશન હતું ત્યારે મેં તમને કીધું હતું, ફરીથી યાદ કરી લઈએ કે 2 અલગ અલગ ડાયમેન્શન્સના વેક્ટર્સ વચ્ચે કોઈ જાતના ઓપરેશન્સ થાય નહીં. એક એક્ઝામ્પલમાં એક વેક્ટર મને i j k સાથે આપ્યો છે અને બીજો વેક્ટર ખાલી i અને j જ આપ્યો છે. દેટ મીન્સ કે k જોડે 0 લેવાનો છે. આ ભૂલ આપણે ક્યારેય કરવાની છે નહીં. ઓકે ગાઈઝ? હંમેશા 2 વેક્ટર્સ સરખા ડાયમેન્શનમાં હોય તો જ એની વચ્ચે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન થશે. આગળ જઈએ. આપેલા સદિશોને કાર્ટેશિયન સ્વરૂપમાં લખો. એટલે હવે IJK માંથી આપણે કોઓર્ડિનેટ સ્વરૂપમાં લખીએ. તો ધારો કે મને આપેલું છે વેક્ટર a બાર ઇઝ ઇક્વલ ટુ 2i બાર માઇનસ j બાર પ્લસ 4k બાર. ધારો કે આવું આપેલું છે.
તો કોઓર્ડિનેટ્સમાં કેવી રીતે લખવાનું? આઈ બારની સાથે હોય કોણ હોય? એક્સ કોઓર્ડિનેટ હોય એટલે 2. જે બારની સાથે હોય કોણ હોય? વાય કોઓર્ડિનેટ હોય એટલે -1. અને કે બાર સાથે કોણ હોય? ઝેડ કોઓર્ડિનેટ એટલે 4. નંબર 2, ધારો કે મને બી બાર આપેલો છે -i બાર -k બાર. હવે આમાં જે બાર તો છે નહીં, તો હમણાં જ આપણે ડિસ્કસ થયું, જે ના હોય એની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે 0 મૂકવાનો છે. દેટ મીન્સ કે i બાર -i બાર એટલે i બાર સાથે શું છે? -1 છે. સો આઈ રાઇટ -1. જે બાર નથી મતલબ કે જે બાર સાથે 0 આવ્યો હશે અને કે બાર સાથે ફરીથી -1 છે એટલે અમારા કોઓર્ડિનેટ્સ થઈ ગયા -1 0 -1. એક और એક્ઝામ્પલ લઈને આગળ જઈશું. ધારો કે સી બાર મને આપેલો છે -2j બાર -k બાર +3i બાર. મિત્રો એક્ઝામમાં છે ને તમને કન્ફ્યુઝ કરવા માટે ક્યારેક એક્ઝામિનર આવું કરીને ઓર્ડર બદલી નાખે. આપણા મગજમાં શું ઓર્ડર હોય? આઈ જે કે. પણ અહીંયા આગળ આઈ જે કે ઓર્ડર નથી આપ્યો. પહેલાં જે લખ્યો છે, પછી કે લખ્યો છે, પછી આઈ લખ્યો છે. એટલે સ્ટુડન્ટ્સ મિસ્ટેક શું કરે? આનો આન્સર લખી નાખે 2 - 1 3, વિચ ઇઝ રોંગ. સાચું નથી. કેમ? કારણ કે સૌથી પહેલાં એક્સ કોઓર્ડિનેટ જે કોનો સહગુણક છે? આઈનો સહગુણક છે. તો આઈનો સહગુણક શું છે ગાઈઝ? 3 છે. પછી વાય કોઓર્ડિનેટ એ કોનો સહગુણક છે? જેનો, જે 2 છે. અને પછી કેનો સહગુણક એટલે -1. તો મારો કરેક્ટ આન્સર થાય છે 3 2 -1, નહીં કે 2 -1 3. તો એક્ઝામમાં મિત્રો ઓલવેઝ યાદ રાખવાનું, જ્યારે આપણને આઈજેકે ફોર્મ આપ્યું હોય ઓર્ડર ચેક કરી લેવાનો. આપણે આઈજેક અહીંયા લખવામાં આઈજેકેના જ સહગુણકો લેવાના, ભલે ને અહીંયા આગળ ઓર્ડર બદલાયેલો હોય. આપણે સૌથી પહેલાં આઈ, પછી જે, પછી કે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ જઈએ. આપેલા સદિશની દિશામાંનો એકમ સદિશ. હવે જો આ વસ્તુને સમજવી બહુ જરૂરી છે. ધારો કે મારી પાસે અહીંયા એક સદિશ છે. આ પોઈન્ટ એ છે અને એના સદિશને મેં કીધો છે એ બાર. મોડ એ બાર મતલબ કે આના વચ્ચેનું જે અંતર છે એ મોડ એ બાર છે. હવે ધારો કે મોડ એ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ 1, તો એ બાર 1 નથી. હોઈ શકે કે આ અંતર 1 નથી, પણ કારણ કે આ દિશા છે, આ તો કન્ટિન્યુઅસ ડિરેક્શન છે ને, તો આ જ કિરણ ઉપર ક્યાંક તો 1 થતું હશે ને. કાં તો અહીંયા 1 થતું હશે, કાં તો અહીંયા 1 થતું હશે. ક્યાંક તો એ અંતર 1 થતું જ હશે, બરાબર. તો જ્યારે મોડ એ બાર 1 ના હોય, વેન મોડ એ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ 1, તો એની દિશામાં 1 જેટલા અંતરે આવેલું બીજું કોઈ પોઈન્ટ હશે, હશે ને હશે જ. અને એનો જે વેક્ટર બનશે એ એકમ સદિશ હશે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા આપણે શું કરવાનું છે? આપેલો સદિશ જે છે એની દિશામાંનો એકમ સદિશ આપણે શોધવાનો છે. ખ્યાલ આવે છે? તો આપેલા સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે કે એ બાર અપોન મોડ એ બાર. આ કેવી રીતે થાય છે એ પણ હું તમને સમજાવું. જ્યારે હું એ બાર અપોન મોડ એ બાર કરું છું, જ્યાં મોડ એ બાર 1 નથી, જ્યાં મોડ એ બાર અહીંયા આપણે કીધું છે કે મોડ એ બાર 1 નથી, તો આ એકમ સદિશ કેવી રીતે થાય છે એ જોઈએ આપણે. ધારો કે આનો હું મોડ લઉં, તો મોડ એ બાર તો કિંમત છે, એ તો સદિશ છે નહીં. એટલે આ જે બારનો મોડ છે એકચ્યુઅલી કોનો છે? આ એ બારનો મોડ છે. એટલે આ મોડ હું એ બારને આપી દઉં. નીચે ઓલરેડી મારી પાસે મોડ એ બાર તો છે જ, તો મોડ એ બાર અપોન મોડ એ બાર થઈને મને આન્સર મળે છે 1. મતલબ કે જ્યારે આપણે કોઈ પણ સદિશને એના માન વડે ભાગીએ છીએ ત્યારે જે આન્સર આવે છે, જે રિઝલ્ટિંગ વેક્ટર હોય છે, એ ઓલવેઝ એકમ સદિશ થાય છે, એ ઓલવેઝ યુનિટ વેક્ટર થાય છે. મતલબ કે આપેલા સદિશની દિશામાંનો એકમ સદિશ શું છે? એ બાર અપોન મોડ એ બાર. કોઈ પણ આપેલો સદિશ હોય એની દિશામાંનો જો એકમ સદિશ શોધવો હોય તો આપણે શું કરીશું?
એ સદિશને એના માનથી આપણે ભાગીશું. આપેલા સદિશની દિશામાંનો નિશ્ચિત માનવાળો એકમ સદિશ. નિશ્ચિત માન એટલે એમ કીધું કે આપેલા સદિશની દિશામાં 3 માનવાળો એકમ સદિશ શોધો, 4 માનવાળો એકમ સદિશ શોધો. તો માન એટલે અંતર છે. 0 થી સ્ટાર્ટ કરીને આપણે આગળ જઈએ છીએ એટલે એટલું અંતર ક્યારેક ને ક્યારેક તો આવવાનું જ છે. એટલે આપણે એટલા અંતરનો સદિશ હંમેશા શોધી શકીએ. બરાબર છે? તો આપણે શું કરીશું ગાઈઝ કે ધારો કે મને એ બાર આપેલો છે. હવે આ એ બારનું જે માન છે એનાથી હું આને ભાગું એટલે આ તો એકમ સદિશ થઈ ગયો. આનું માન તો 1 જ છે. જેમ કે આનું k થી ગુણું. બરાબર? તો આનું માન શું થાય? મોડ k. આનું માન શું થાય? મોડ k. ફોર એક્ઝામ્પલ, સપોઝ મને એ બાર આપેલો છે 113. મોડ એ બાર શું થશે? મોડ ઓફ 113. So that is equal to square root of 1 plus 1 plus 9 એટલે કે આ થઈ ગયું √11. બરાબર છે ગાઈઝ? હવે એ બાર અપોન મોડ એ બાર એટલે કે 113 ભાગ્યા √11 આ એકમ સદિશ છે. બરાબર? આનું માન શું છે? 1 છે. પણ આને ધારો કે હું 2 થી ગુણી નાખું તો આની બરાબર શું થશે? 226 ભાગ્યા √11 અને જ્યારે હું આનું માન લેવાનો પ્રયત્ન કરીશ મોડ્યુલસ ઓફ 226 ડિવાઇડેડ બાય √11 સો દેટ ઇઝ ઇક્વલ ટુ નીચે તો √11 જ રહે છે, ઉપર વર્ગમૂળમાં થઈ જાય છે 4 + 4 + 36 દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 44 ભાગ્યા વર્ગમૂળમાં 11. 44 એટલે 4 ગુણ્યા 11 ભાગ્યા વર્ગમૂળમાં 11. 4નું જે વર્ગમૂળ છે 2 થઈ જાય છે. √11 ભાગ્યા √11 √11 કટ થઈ ગયો, આન્સર આવી ગયો 2. મતલબ કે જ્યારે મેં એ બાર અપોન મોડ એ બારને 2 થી ગુણ્યો તો મને એ જે નવો વેક્ટર મળ્યો આ એનો મેગ્નિટ્યુડ કેટલો મળ્યો? 2 મળ્યો. જો આને મેં 3 થી ગુણ્યો હોત તો મને મેગ્નિટ્યુડ 3 મળ્યો હોત. મતલબ કે જ્યારે મને એવું કહે છે કે આપેલા સદિશની દિશામાં નિશ્ચિત માનવાળો, નિશ્ચિત માન જેને આપણે કહી દઈએ છીએ કે, આ જે નિશ્ચિત માન છે ધારો કે k છે અને આપેલો સદિશ ધારો કે એ બાર છે. તો આપેલા સદિશ એ બારની દિશામાં k માનવાળો એક મારે સદિશ શોધવો હોય તો એનું ફોર્મ્યુલા છે k ટાઈમ્સ એ બાર અપોન મોડ એ બાર. એટલે મિત્રો ફરીથી એકવાર રિકોલ કરી લઈએ આપણે કે આપેલા સદિશની દિશામાંનો એકમ સદિશ શોધવો હોય તો એ બાર અપોન મોડ એ બાર. પણ જો આપેલા સદિશની દિશામાં કે માનવાળો એકમ સદિશ શોધવો છે તો કે એ બાર અપોન મોડ એ બાર. જેટલું માન જોઈએ છે એટલી વેલ્યુથી આપણે આને ગુણવાનો છે. આપેલા સદિશની દિશામાંનો એકમ સદિશ શોધો. સૌથી પહેલાં મને સદિશ આપેલો છે x બાર ઇઝ ઇક્વલ ટુ 3i બાર પ્લસ 4j બાર માઇનસ k બાર. જો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની, આ એક્ઝામ્પલ તમે આ જ રીતે આઈજેકે ફોર્મમાં પણ કરી શકો છો, કોઈ જ વાંધો છે નહીં, એમાં કોઈ જ માર્ક્સ કટ નથી થતા. પણ જ્યારે તમે આઈજેકે ફોર્મમાં એક્ઝામ્પલ કરવાની હેબિટ રાખો છો તો તમારે બહુ જ કોન્શિયસ રહેવું પડશે, કારણ કે આમાં ભૂલ થવાના ચાન્સીસ વધારે છે. તમને ફાવે તો તમે કરી શકો છો, પણ સિમ્પલેસ્ટ વે, સાદામાં સાદો રસ્તો એ છે કે જેમાં ઓછી ભૂલ થવાના ચાન્સીસ છે એ છે કે આને તમે કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરી લો અને પછી તમારો એક્ઝામ્પલ કરો. ઓકે, તો આપણે અત્યારે એ કામ કરીએ છીએ અને કોઓર્ડિનેટ્સમાં કન્વર્ટ કરીને પછી એક્ઝામ્પલ કરીએ છીએ કે મને અહીંયા x બાર આપેલો છે 3i બાર પ્લસ 4j બાર માઇનસ k બાર. તો i બાર એટલે શું? x અક્ષનો કોઓર્ડિનેટ, મતલબ કે 3,
જે બાર સાથે છે એ 4 છે અને કે બાર સાથે છે -1 છે. હવે એની દિશામાંનો એકમ સદિશ જોઈએ છે એટલે મારે મોડ એક્સ બાર તો શોધવું જ પડશે. મોડ એક્સ બારનું ફોર્મ્યુલા છે વર્ગમૂળની અંદર કોઓર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો. તો 3નો વર્ગ એટલે 9 વત્તા 4નો વર્ગ એટલે 16 વત્તા -1નો વર્ગ એટલે 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 16 વત્તા 9 એટલે 25 વત્તા 1 એટલે 26 અને એક્સ બારની દિશામાંનો એકમ સદિશ શું છે ફોર્મ્યુલા આપણી ફ્રેન્ડ્સ? એક્સ બાર અપોન મોડ એક્સ બાર. આપણે હમણાં જ જોઈ છે ફોર્મ્યુલા. સો દેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર શું છે મારો 3 4 -1 અપોન મોડ એક્સ બાર મને મળ્યું છે √26. √26ને હું અલગ અલગ આપી દઈશ તો મારી પાસે રહેશે 3 ભાગ્યા √26 4 ભાગ્યા √26 -1 ભાગ્યા √26 અને આને તમે હવે કારણ કે ક્વેશ્ચન મને આઈજેકે ફોર્મમાં હતો તો હું ફાઇનલ આન્સર પણ આઈજેકે ફોર્મમાં કન્વર્ટ કરી નાખું એટલે એક્સ વાય ઝેડ આઈ જે કે. સો ઇટ ઇઝ 3i બાર બાય √26 પ્લસ 4j બાર upon √26 minus k બાર upon √26. આ મારો ફાઇનલ આન્સર થાય છે. તો એકવાર ફરી મેથડ જોઈ લઈએ. શું કર્યું મેં? એક્સ બારને આઈજેકેમાંથી કોઓર્ડિનેટમાં કન્વર્ટ કર્યું, પછી મેં મોડ એક્સ બાર શોધ્યો, પછી મારું ફોર્મ્યુલા આવી ગયું એક્સ બાર અપોન મોડ એક્સ બાર. બધી જ વેલ્યુઝ જે મને મળેલી છે અને આપેલી હતી એ મૂકી દીધી, √26ને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા અને પછી કારણ કે ક્વેશ્ચન આઈજેકેમાં હતો મેં ફાઇનલ આન્સર પણ આઈજેકેમાં જ આપી દીધો. ક્લિયર ટુ એવરીવન? તો આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન છે મારો વાય બાર બરાબર આઈ બાર પ્લસ જે બાર પ્લસ 2k બાર. મારે વાય બારની દિશામાંનો એકમ સદિશ શોધવાનો છે. તો સૌથી પહેલાં હું શું કરું? વાય બારને કોઓર્ડિનેટ ફોર્મમાં કન્વર્ટ કરી દઉં. આઈ બાર સાથે છે એ એક્સનો કોઓર્ડિનેટ છે એટલે કે 1, જે બાર સાથે હોય એ વાયનો કોઓર્ડિનેટ એટલે એ પણ 1 છે અને કે બાર સાથે ઝેડનો કોઓર્ડિનેટ જે છે 2. હવે એકમ સદિશ શોધવા માટે નેક્સ્ટ સ્ટેપ શું છે મારું? મારે મોડ વાય બાર શોધવાનો છે અને મોડ વાય બારનું ફોર્મ્યુલા વર્ગમૂળમાં ત્રણેય કોઓર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો. તો 1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 પ્લસ 4 દેટ ઇઝ ઇક્વલ ટુ √6. આ મારો મોડ વાય બાર થયો. હવે વાય બારની દિશામાંનો એકમ સદિશ. તો ફોર્મ્યુલા શું થાય? વાય બાર અપોન મોડ વાય બાર. મિત્રો એક્સ બાર હોય તો એક્સ બાર અપોન મોડ એક્સ બાર, વાય બાર હોય તો વાય બાર અપોન મોડ વાય બાર. ઓકે. સો વાય બાર શું છે મારો 112 અપોન મોડ વાય બાર મને શું મળ્યું છે √6. √6ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું એટલે મને મળશે 1/√6 1/√6 2/√6. અને કારણ કે મને ક્વેશ્ચન આઈજેકેમાં આપ્યો છે હું આને આઈજેકેમાં કન્વર્ટ કરીશ. ક્વેશ્ચન જો કોઓર્ડિનેટમાં જ આપેલો હોય તો એને આઈજેકેમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂર છે નહીં. સો અહીંયા હું આઈજેકેમાં કન્વર્ટ કરીશ 1/√6 આઈ બાર એટલે કે આઈ બાર અપોન √6 પ્લસ જે ઇન્ટુ 1 એટલે જે બાર જ, જે બાર અપોન √6 પ્લસ 2k બાર અપોન √6. આ મારો ફાઇનલ આન્સર થઈ જાય છે. તો આગળ જઈએ મિત્રો. જો એક્સ બાર બરાબર 340 હોય અને વાય બાર બરાબર 102 હોય તો એક્સ બાર પ્લસ વાય બારની દિશામાંનો એકમ સદિશ શોધો. આની આગળ એક્ઝામ્પલ આપણે શું કર્યું? એક્સ બારની દિશામાં એકમ સદિશ શોધો,
વાય બારની દિશામાં એકમ સદિશ શોધો. હવે એક્સ બાર પ્લસ વાય બારની દિશામાં એકમ સદિશ શોધો. જો એક્સ બાર વેક્ટર છે, વાય બાર વેક્ટર છે, તો એક્સ બાર પ્લસ વાય બાર પણ વેક્ટર જ થવાનો છે. તો સૌથી પહેલાં મારે શું કરવું પડશે? એક્સ બાર પ્લસ વાય બાર. જો મિત્રો આમાં એક વસ્તુ ધ્યાન આપો, આમાં આઈજેકે ફોર્મ નથી આપ્યું, સીધું કોઓર્ડિનેટ ફોર્મ જ આપ્યું છે. મતલબ કે આપણે કોઓર્ડિનેટમાં જ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાનો છે. આન્સર પણ આપણે કોઓર્ડિનેટમાં જ લખીશું, આન્સરને આઈજેકેમાં કન્વર્ટ નહીં કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં મને જે આપેલા છે બે વેક્ટર્સ એ હું લખી નાખું છું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 3 4 0 આપેલા છે અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1 0 2 આપેલા છે. હવે મારે એક્સ બાર પ્લસ વાય બારની દિશામાં એકમ સદિશ શોધવો છે. મતલબ કે પહેલાં એક્સ બાર પ્લસ વાય બાર તો શોધવો જ પડે, રાઈટ? તો સૌથી પહેલાં આપણે એક્સ બાર પ્લસ વાય બાર શોધી લઈએ. એક્સ બારની જગ્યાએ હું લખું છું 3 4 0 પ્લસ વાય બારની જગ્યાએ હું લખું છું 1 0 2. તો સરવાળો આપણે કેવી રીતે કરીએ છીએ મિત્રો? કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો સરવાળો, મતલબ કે પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો. સો 3 સાથે કોણ છે? 1 છે, એટલે 3 પ્લસ 1 કોમા 4 સાથે કોણ છે? 0 છે, તો 4 પ્લસ 0 કોમા 0 સાથે 2 છે, 0 પ્લસ 2. તો આનો આન્સર આવશે 4 4 2. તો મને એક્સ બાર પ્લસ વાય બાર મળ્યો, મતલબ કે આ નવો વેક્ટર છે હવે, અને આપણે એઝ અ ન્યૂ વેક્ટર આપણે એને કન્સિડર કરીશું. હવે એકમ સદિશ શોધવા માટે જે પણ વેક્ટરનો એકમ સદિશ શોધવો છે એનું આપણે મેગ્નિટ્યુડ શોધવું પડે, માન શોધવું પડે. તો હવે મારે માન શોધવું પડશે એક્સ બાર પ્લસ વાય બારનું. તો એક્સ બાર પ્લસ વાય બારનું માન એટલે કોનું માન? 4 4 2નું માન. અને માનનું ફોર્મ્યુલા શું છે? 4નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 2નો વર્ગ, એટલે આ થઈ જાય 16 વત્તા 16 વત્તા 4. 16 ને 16 32 ને 4 36 અને 36નું વર્ગમૂળ એટલે 6. જો મિત્રો વર્ગમૂળ લઈએ ને ત્યારે પ્લસ ઓર માઇનસ લખવું પડે, પણ આપણે ઓલરેડી ફર્સ્ટ સેશનમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે મેગ્નિટ્યુડ ક્યારેય નેગેટિવ હોતો નથી, માટે આપણે અહીંયા +6 જ લઈશું, પ્લસ ઓર માઇનસ 6 લઈશું નહીં. તો આ મેગ્નિટ્યુડ થયો. અને હવે એક્સ બાર પ્લસ વાય બારની દિશામાંનો એકમ સદિશ શું થશે? એક્સ બાર પ્લસ વાય બાર અપોન મોડ ઓફ એક્સ બાર પ્લસ વાય બાર. એક્સ બાર પ્લસ વાય બાર મને શું મળેલો છે મિત્રો? 4 4 2 ભાગ્યા શું મળ્યું? મોડ ઓફ એક્સ બાર પ્લસ વાય બાર 6. આ 6ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 4/6 4/6 2/6, અને માટે મને આન્સર મળશે 4/6 એટલે 2/3 અને 2/6 એટલે 1/3. તો આન્સર મને મળે છે 2/3 4/6 1/3. તો આ મારો ફાઇનલ આન્સર છે. 2/6 2/3 4/6 1/3. ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. એકવાર આપણે ફરી રીકેપ્ચર કરી લઈએ આખા એક્ઝામ્પલને. એક્સ બાર પ્લસ વાય બારની દિશામાંનો મારે એકમ સદિશ શોધવાનો હતો, એટલે મેં શું કર્યું? સૌથી પહેલાં એક્સ બાર પ્લસ વાય બાર શોધી નાખ્યો, જે મને મળ્યો 4 4 2. પછી એકમ સદિશ માટે હંમેશા મેગ્નિટ્યુડ શોધવો પડે, મોડ શોધવો પડે, માન શોધવો પડે, રાઈટ? તો આપણે માન શોધી લીધો એનો, જે માન મને મળ્યો 6. એક્સ બાર પ્લસ વાય બારની દિશામાંનો એકમ સદિશ એટલે એક્સ બાર પ્લસ વાય બાર અપોન મોડ એક્સ બાર પ્લસ વાય બાર. બધી કિંમતો મૂકી દીધી, 6ને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો, કેન્સલેશન કરી દીધું. 4/6 એટલે આ ખ્યાલ આવે છે ને, 4/6 એટલે કે 2/3. તો 4/6 4/6 2/6 મતલબ કે 2/3 2/3 1/3 ઇઝ માય ફાઇનલ આન્સર. તો આગળ જઈએ. જો એક્સ બાર બરાબર 4 3 - 2 હોય
તો એક્સ બારની દિશામાંનો 3 માનવાળો એકમ સદિશ શોધો. આપણે વાત થઈ હતી નિશ્ચિત માનવાળો એકમ સદિશ. જો મારે કે માનવાળો એકમ સદિશ શોધવો હોય તો મારે શું કરવું પડે? કે ટાઈમ્સ એક્સ બાર અપોન મોડ એક્સ બાર. આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે એક્સ બાર અપોન મોડ એક્સ બાર 1 થઈ જશે, એટલે કે મલ્ટીપ્લાય કરો તો કે તમારો માન થાય. તો એ જ રીતે આપણે આ એક્ઝામ્પલ કરીશું. મને એક્સ બાર આપેલો છે 4 3 -2. તો સૌથી પહેલાં મારે મોડ એક્સ બાર તો શોધવાનો જ છે. સ્ક્વેર રૂટ ઓફ 4નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર પ્લસ -2નો સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 16 + 9 + 4. 16 + 9 એટલે 25 + 4 એટલે 29. એક્સ બારની દિશામાંનો 3 માનવાળો સદિશ. આ ફોર્મ્યુલા વાપરીને 3 × એક્સ બાર અપોન મોડ એક્સ બાર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 3 × એક્સ બાર એટલે 4 3 -2 અપોન મોડ એક્સ બાર એટલે √29. 3ને અંદર ગુણી નાખીશું આપણે. 3 ચોક 12, 3 તરી 9, 3 × -2 એટલે -6 ભાગ્યા √29. √29 ને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના, અલગ અલગ આપી દેવાના, એટલે આ થઈ જાય 12 ભાગ્યા √29, 9 ભાગ્યા √29, -6 ભાગ્યા √29, અને આ થઈ જાય મારો ફાઇનલ આન્સર. એકવાર ફરી જોઈ લઈએ એક્ઝામ્પલ. મારે 3 માનવાળો એ સદિશ જોઈતો હતો, એટલે મેં શું ફોર્મ્યુલા લીધી? 3 × એક્સ બાર અપોન મોડ એક્સ બાર. તો એના માટે મેં પહેલાં મોડ એક્સ બાર શોધી નાખ્યો. એક્સ બાર મોડ એક્સ બાર બધું અહીંયા મૂકી દીધું. પછી ખાલી સાદુરૂપ આપવાથી મને આન્સર મળી જાય છે. તો આગળ જઈએ મિત્રો. જો a બાર બરાબર 110 હોય અને b બાર બરાબર 320 હોય તો 3a બાર - b બાર ની દિશામાંનો 6 માનવાળો સદિશ શોધો. થોડું ધીમે ધીમે આપણે એડ કરતા જઈએ છીએ. મને ખબર છે કે 6 માનવાળો સદિશ શોધવા શું કરવાનું? 6 × એક્સ બાર અપોન મોડ એક્સ બાર. જેમાંની આગળના એક્ઝામ્પલમાં આપણે શું કર્યું હતું? 3 માનવાળો સદિશ જોતો હતો એટલે 3 × એક્સ બાર અપોન મોડ એક્સ બાર કર્યું. અહીંયા મારે 6 માનવાળો જોઈએ એટલે 6 × એક્સ બાર અપોન મોડ એક્સ બાર. પણ એક્સ બારની જગ્યાએ મારે શું લેવાનું છે? 3a બાર - b બાર લેવાનું છે. ખ્યાલ આવે છે? તો સૌથી પહેલાં મારે શું કરવું પડશે? 3a બાર - b બાર શોધવો પડશે. તો સૌથી પહેલાં આપણે કરીએ 3a બાર - b બાર. તો 3 સાથે a બારની જગ્યાએ મારે મૂકવાનો છે 110, - b બારની જગ્યાએ મારે મૂકવાનો છે 320. હવે કારણ કે 3 મલ્ટીપ્લાય થયેલો છે, 3ને અંદર લઈ જઈને પછી જ એક્ઝામ્પલ આગળ થશે, એટલે પહેલાં 3ને અહીંયા અંદર મલ્ટીપ્લાય કરી લઈએ. તો આ થઈ જાય 330 -320. તો પહેલાં સાથે પહેલો મતલબ કે 3 - 3, કોમા બીજા સાથે બીજો મતલબ કે 3 - 2, કોમા ત્રીજા સાથે ત્રીજો મતલબ કે 0 - 0. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 3 - 3 એટલે 0, 3 - 2 એટલે 1 અને 0. 3a બાર - b બાર. જો મિત્રો હવે ખાસ ધ્યાન આપો, મેગ્નિટ્યુડ ઓફ 3a બાર - b બાર મતલબ કે મેગ્નિટ્યુડ ઓફ 0 1 0. સો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 0નો વર્ગ પ્લસ 1નો વર્ગ પ્લસ 0નો વર્ગ દેટ ઇઝ ઇક્વલ ટુ રૂટમાં 0 + 1 + 0, એટલે આ 1 છે. આ એકમ સદિશ છે, પણ મારે આની દિશામાં 6 માનવાળો સદિશ જોઈએ છે. તો એ 3a બાર - b બાર ની દિશામાંનો 6 માનવાળો સદિશ.
શું થાય 6 ટાઈમ્સ 3a બાર માઇનસ બી બાર અપોન મોડ ઓફ 3a બાર માઇનસ બી બાર. જો મિત્રો આ લખેલું લાંબુ લાંબુ લાગે છે પણ આપણને પણ ખબર છે કે 3a બાર માઇનસ બી બાર એટલે 0 1 0. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 6 ટાઈમ્સ 3a બાર માઇનસ બી બાર એટલે 0 1 0 અપોન આનો મોડ શું છે 1 છે એટલે આ 1 તો લખીએ કે ના લખીએ કોઈ ફરક પડે નહીં, ખાલી આપણે 6 ને અંદર મલ્ટીપ્લાય કરીને ફાઇનલ આન્સર લખવાનો છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 6 0. આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. જો એક્સ બાર બરાબર 3i બાર પ્લસ 4j બાર પ્લસ k બાર હોય અને વાય બાર બરાબર -i બાર માઇનસ j બાર પ્લસ 2k બાર હોય. હવે એક્ઝામ્પલ મને ijk ફોર્મમાં આપ્યો છે, મતલબ કે હું છેલ્લો આન્સર ijk ફોર્મમાં જ લખીશ. વચ્ચેનો એક્ઝામ્પલ ijkમાં કરું કે કોર્ડિનેટમાં કરું કોઈ ફરક પડતો નથી, પણ આપણે સિમ્પ્લિસિટી માટે કોર્ડિનેટમાં એક્ઝામ્પલ કરીએ છીએ. તો સૌથી પહેલાં મને જે આપેલા છે એ લખી નાખીએ. એક્સ બાર મને આપેલો છે 3i બાર પ્લસ 4j બાર પ્લસ k બાર. આને કોર્ડિનેટમાં હું કન્વર્ટ કરી લઉં છું. i સાથે છે એક્સ કોર્ડિનેટ છે, j સાથે છે વાય કોર્ડિનેટ છે, k સાથે છે ઝેડ કોર્ડિનેટ છે. એવી જ રીતે હું વાય બારને પણ કન્વર્ટ કરી લઈશ. -i બાર માઇનસ j બાર પ્લસ 2k બાર. આનું કોર્ડિનેટ થઈ જાય -1 -1 2. હવે મારે શોધવાનું શું છે? મારે શોધવાનું છે 3x બાર માઇનસ 2y બાર. એટલે 3 સાથે x બાર છે મારો 3 4 1 માઇનસ 2y બાર, મારો y બાર છે -1 -1 2. સો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ મિત્રો, આ બાર જે સ્કેલર્સ છે એને આપણે અંદર મલ્ટીપ્લાય કરી લઈએ છીએ. તો આ 3ને હું અંદર જવા દઉં એટલે 3 તરી 9, 3 ચોક 12 અને 3 એકા 3 માઇનસ. હવે 2 અંદર જાય છે એટલે 2 ઇન્ટુ -1 ઇઝ -2 કોમા 2 ઇન્ટુ -1 એટલે -2 કોમા 2 ઇન્ટુ 2 એટલે 4. તો હવે આપણે બાદબાકી કરીશું. પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો અને ત્રીજા સાથે ત્રીજો. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલો કોણ છે 9 અને -2. જો 9 વચ્ચે ઓપરેશન છે માઇનસ અને -2 છે એટલે એને બ્રેકેટમાં મૂકવાનું ભૂલવાનું નહીં. આ -2 ને બ્રેકેટમાં ના મૂકો તો ભૂલ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. કોમા બીજું કોણ છે હવે 12 અને -2 તો 12 -2 કોમા થર્ડ કોર્ડિનેટ્સ છે 3 અને 4 3 -4. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચલો 9 -2 મતલબ કે 9 + 2, 9 + 2 શું થાય 11. 12 -2 મતલબ કે 12 + 2 એ થાય 14 અને 3 - 4 એટલે -1. આ મને આન્સર તો મળી ગયો, પણ મેં પહેલાં જ વાત કરી હતી ક્વેશ્ચન ijkમાં છે તો આન્સર આપણે ijkમાં જ લખવો પડે. એટલે આને ijkમાં કન્વર્ટ કરી લઈએ. 11i બાર પ્લસ 14j બાર માઇનસ 1k બાર અને આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. મને જે એક્સ બાર અને વાય બાર આપ્યા હતા એને આપણે શું કર્યું, પહેલાં કોર્ડિનેટમાં કન્વર્ટ કરી લીધા, પછી જે સરવાળા બાદબાકી કરવાના હતા જે આપણે ઓલરેડી જાણીએ જ છે એ જ રીતે પહેલાં એક્સ બાર વાય બાર લખ્યા, પછી બહારના સ્કેલર્સને અંદર ગુણી લીધા, પછી બાદબાકી કરી અને છેલ્લે જે આન્સર મળ્યો એને ફરીથી ijkમાં કન્વર્ટ કરીને મેં ફાઇનલ આન્સર આપી દીધો. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો, મને એક્સ બાર અને વાય બાર આપેલા છે. ફરીથી ijk ફોર્મમાં છે, પણ અહીંયા ખાસ ધ્યાન આપજો બંનેમાં ખાલી i અને j જ છે. કોઈ એકમાં પણ જો k હોય ને તમારે 3 ડાયમેન્શનમાં એક્ઝામ્પલ કરવો પડે, પણ કારણ કે બંનેમાં i અને j છે, k છે જ નહીં, મતલબ કે R2નો એક્ઝામ્પલ છે, 2 ડાયમેન્શનનો એક્ઝામ્પલ છે, એમાં z કોર્ડિનેટ છે જ નહીં. તો સૌથી પહેલાં આપણે જે રીતે કરીએ છીએ
એક્સ બાર અને વાય બારને એને કોઓર્ડિનેટ ફોર્મમાં કન્વર્ટ કરી લઈએ. એક્સ બાર છે 3i બાર માઇનસ 4j બાર, એનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જાય 3 માઇનસ 4. વાય બાર છે 3i બાર 8j બાર, આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જાય 3 અને 8. હવે જે માંગ્યું છે એ શું છે? 4x બાર માઇનસ 2y બાર. તો 4x બાર માઇનસ 2y બાર એટલે 4 સાથે 3 માઇનસ 4 માઇનસ 2 સાથે 3 8 અને સૌથી પહેલાં શું કરીશું? આ 4 અને 2 જે બહાર છે એની અંદર મલ્ટીપ્લાય કરીશું એટલે મને મળશે 12 માઇનસ 16 માઇનસ આ 2 અંદર જાય એટલે 6 અને 16. અને હવે જ્યારે બાદબાકી થશે તો 12 સાથે 6 એટલે 12 માઇનસ 6 કોમા માઇનસ 16 માઇનસ 16 એટલે મારો ફાઇનલ આન્સર મને મળશે 12 માઇનસ 6 એટલે 6 કોમા માઇનસ 16 માઇનસ 16 મતલબ કે માઇનસ 32. તો આ મારો ફાઇનલ આન્સર થયો. પણ કારણ કે મને આઈજેકે ફોર્મમાં ક્વેશ્ચન આપેલો છે અને હું આઈજેકેમાં કન્વર્ટ કરું 6i બાર માઇનસ 32j બાર અને આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. તો આગળના એક્ઝામ્પલ જેવો જ એક્ઝામ્પલ હતો, ખાલી R2માં હતો, આમાં કે હતો નહીં, એટલે આપણે ખાલી આઈ અને જે સાથે 2 ડાયમેન્શનમાં એક્ઝામ્પલ કર્યો, બાકી કોઈ જ ડિફરન્સ છે નહીં. પી બાર અને ક્યુ બાર જો અલગ અલગ આપણે નામ વાપરીએ છીએ, એ બાર બી બાર સી બાર એક્સ બાર વાય બાર પી બાર ક્યુ બાર, નામ ગમે તે હોય કશી જ મેટર કરતું નથી. એટલે દરેક એક્ઝામ્પલમાં અલગ અલગ નામ પણ લીધા છે સો દેટ તમને ક્લિયર થઈ જાય. તો મને 2 વેક્ટર્સ આપેલા છે પી બાર અને ક્યુ બાર. પી બાર મને આપ્યો છે 2i બાર પ્લસ જે બાર અને ક્યુ બાર મને આપેલો છે માઇનસ 3i બાર માઇનસ 2j બાર પ્લસ કે બાર. તો મિત્રો આગળના એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે? આગળના એક્ઝામ્પલ આપણે જોઈએ તો બંનેમાં કે નહોતો, એક્સ બારમાં પણ કે નહોતો અને વાય બારમાં પણ કે નહોતો, એટલે આપણે 2 ડાયમેન્શનના એક્ઝામ્પલ કરી નાખ્યો, રાઈટ. પણ જ્યારે આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ છીએ, પી બારની અંદર કે નથી પણ ક્યુ બારમાં કે છે, દેટ મીન્સ કે આ બંને R3ના વેક્ટર્સ છે. ભલે આમાં કે નથી, આપણે કેની જગ્યાએ 0 લેવો પડશે, જે આગળના એક્ઝામ્પલમાં આપણે નહોતો લીધો. સો આપણે બંનેને કન્વર્ટ કરી લઈએ. આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જશે 2 1 કેની જગ્યાએ 0, અહીંયા થઈ જશે -3 -2 કે સાથે 1. અને હવે મને જે માંગ્યું છે આવા એક્ઝામ્પલ્સ આપણે અગાઉ કરેલા જ છે. તો જે પી બાર છે એની જગ્યાએ હું લખું છું 2 1 0 માઇનસ ક્યુ બારની જગ્યાએ હું લખું છું -3 -2 1. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો 3 ને અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે થઈ જાય 6 3 0 માઇનસ -3 -2 1. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં જુઓ 6 સાથે -3 3 સાથે -2 0 સાથે 1 અને આપણે ફટાફટ અહીંયા લખી લઈએ 6 સાથે 6 માઇનસ -3 3 માઇનસ -2 0 માઇનસ 1. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું થશે મિત્રો, 6 માઇનસ -3 મતલબ કે 6 પ્લસ 3 9, 3 માઇનસ -2 મતલબ કે 3 પ્લસ 2 5, 0 માઇનસ 1 એટલે કે -1. 9નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા -1નો વર્ગ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 81 વત્તા 25 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 107. આ મારો ફાઇનલ આન્સર થયો.
તો મિત્રો આવી રીતનું એક એક્ઝામ્પલ આપણે આગળ જોયેલો જ છે. ડિફરન્સ શું છે? બંને અલગ અલગ કોઓર્ડિનેટમાં દેખાતા હતા, પણ આપણે એને R3માં લઈને એક્ઝામ્પલ કરવાનો. માનાંક શોધ્યો ને વી ગોટ વર્ગમૂળમાં 107 એઝ આન્સર. તો મિત્રો આ એક્ઝામ્પલ્સ પૂરા થયા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે અગાઉના ટોપિક્સ જે ગુણાકાર છે, સદિશના ગુણાકાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3 રીતના અલગ અલગ ગુણાકાર થાય છે: અંતર્ગુણન, બહિર્ગુણન અને પેટીગુણન. આ ત્રણેય રીતના એક્ઝામ્પલ્સ કોન્સેપ્ટ સાથે આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છીએ. ત્યાં સુધી થેન્ક યુ.